જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગજાનંદ ગણપતિ મહારાજ. જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. સત્યમેવ જયતા सिद्धेश्वर महादेवनी जय. जय स्वामीनारायण। ईश्वर ने इंसान बनाए एक दूसरे से प्यार करने के लिए, फिर इंसान ने पैसे बनाए इस्तेमाल करने के लिए, लेकिन इंसान एक दूसरे का इस्तेमाल करते हैं और पैसे से प्यार करते हैं। जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ. જો અમારા ટીણાભાઈ ધનસુખભાઈ ને આવ્યા છે સુરત થી. ટીણાભાઈ અમારે બા હાટું શું લેવા? દ્રાક્ષ ને નાન ખટાઈ. શું વાત છે? એમાં દ્રાક્ષ થોડીક ઓછી, કારણ કે બાને થોડીક નડે. નાન ખટાઈ બાની ફેવરેટ છે એટલે હે બા, નાન ખટાઈ બહુ ભાવે? ખરા કામ જો ઓલા શ્યાળભાઈ જેવું છે. હા, આખી ને ઊંચી મેકી એટલે ઈ કે કાકા ધંબા હાથ ખાહે ને એમ. વેકેશન પડી ગયું? હા 10 દિવસનું. 10 દિવસનું બહુ ઝાઝું પડ્યું. છોકરાઓને કેટલું વેકેશન હોય, એટલું ઘણું. પછી પાછા ભણવામાં લાગી જાય. હા જોયું? આ તો હવે થોડુંક આમ મોઢું ઓલું નકર નાનું એવું મોઢું છે, પણ નાન કટા આખી વર્દી તો વહી જાય. હાલો કરો વેઠું આપણે. કરી દેવાનું, મેં કરી દીધું. ખોટી હું વાટ જોઈ કા? હા, શું છે ધનસુખભાઈ? બસ જો ને બેઠા છે. જો જો નાન ખટાઈ ને દ્રાક્ષ. નામ કદાચ ખાઈ લીધી હવે. ખાઈ લીધી? એક ખાવાનું હોય આપણે. ગાય થોડા આવા છે તો બેચારા હાલે. નાન ખટાઈ આમ કુણામ પડી ઓલા ગૌડા કે કુણામ પડ્યું રે. ડોડિયા વાતો કરતા હોય ને, અમે તમારે જેવડાતા તો ડોલ ડોલ લાડવા ખાઈ જતા. એક બાજુ ભીડ્યા રહી. પછી હલાય નહીં ઢોલ નાન ખટાઈ. પણ કોઈને કઈ થતું નહીં. એ તો એ ખાય એકતા. હવે કોઈ ન ખાય. અત્યારે બધું ખોટું થઈ ગયું ને. ખાવાનું જ ખોટું થઈ ગયું. તે કામ એવા હતા ને અને અત્યારે બેઠાડું જીવન થઈ ગયું. વીઘા હોય તો હાથી વાહે આખામાં આટા મારતા હોય. ઉથલ મારે તો આટાને આ બધા હું એક ઉથલ ન મારી શકે. આ તો બેસી જાય. 5 કિલો ખાલી લેતા આવજો. લેતા આવ્યા મણ ઠંડા મારી જાય. કેટલા લાગ્યા? જાતાને ખાલી એટલું કીધું તું કે આ જૂના ઓલા ગારાના મકાન હતા ને, તો 5 કિલો ખડી લેતા આવજો. 20 કિલો ને બાસકુ આમ તોળ જ બી આવ્યા. એટલે કે 5 કિલો છે. અત્યારે ઉપડે? અત્યારે તો 5 કિલો કીધી હોય તો નથી ઉપડતી. ગાડી લઈને જાય. હા, એમાં તો ગાડી કઈ હાલતું જ નથી હવે. હાલવાનું જ વયું ગયું હાવ. ગાડી સિવાય નહીં. હા, અને પાછા અટાણના છોકરાઓને તો જૂની તો ગમે નહીં પાછી. નવી બુલેટ. ગાડી હોય તો ગમે. બુલેટ. રાજુ કાકાને તો કે રાજુ બુલેટ કેમ થાય રાજુ? ડેરીમાં આવી જાય આવી જ જાય ને. તો વાંધો નહીં. થોડી નાની છે, આવી જાય ને. આખી ખોલ નાખવાની. છોકરા કહે છે કાકાને બુલેટ લઈ દેવું, પણ હવે આવે તો એ ખરું. આપણે હોય તે આવી જાય તો વાંધો નહીં એમ. છોકરા આજી કોલેજમાં પગ મૂક્યો છે, આમ પગી ઉભરે છે. પણ આપણે લઈ આવી આગળ બુલેટ. બુલેટ લેવા આગળ આપી દે તમને અહીંયા ઊભા ઊભા. જો ટીણાભાઈ હજી અમારે ચાલુ છે નાન ખટે. પેલી ને બધી પતાઈ ગઈ. પૂરી કરી દીધી ને? પૂરી હવે દ્રાક્ષ. હા, ભાભી આવી ગયા અમારે. હવે જય સ્વામિનારાયણ. કેમ છે બસ બહુ મજામાં, ધાણા જીરું કેમ છે ભાભી? બહુ સરસ. ગુલાબ કાકાની મસાલા બહુ બધા વખાણ્યા. હા, કેમ ખબર તમને? માર્કેટમાં બધી બાઈ મળે ને, વિડિયા જોતી હોય હા તો એ કે ગુલાબ કાકાની મસાલા એમ છે. પણ હા આમે વિડિયામાં અમે હોય એટલે ઓળખી જાય ગુલાબ કાકાના ભાભીને. હા, ત્યાં સુરતમાં તો બહુ મસાલા આવ્યા છે. હા, કોણ મેળા હતા એમ ને? વિડિયા જો આપણા વિડિયા જોતા હોય લગભગ આપણે ગમે ત્યાં હા હા. ટ્રાફિકમાં હોય એટલે અહીંયા મળે જ. જુનાગઢ આપણે નતા મળ્યા. તો એ જુનાગઢ ગઢડા જાય ત્યાં, એટલે સારંગપુર જાય ત્યાં હોય. તીણા નહોત મળ્યા હતા. હે ટીણા, મેં આ કાળુપુર રેલવે સ્ટેશન અમે હતા. શું વાત છે? અમે બધા
બધા ભાઈબંધ ઊભા હતા, હું અહીંયા જ આવતો હતો. હા હા એટલે ત્યાંથી ભાઈ એવા ઈ કે તમે કે તું ટીણો છો ને? મેં કીધું હા. ગુલાબ કાકાને ભત્રીજો એમ. મેં કીધું હા. પછી બધી વિડિયાની બધી વાત છે. વિડિયા તો રેગ્યુલર આપણા વિડિયો. હું વાત છે ભાભી લાડવા બનાવવાના છે આજ? હા આજે ગણેશોત્સવ છે ને, હા. ગણપતિ દાદાને ઝારવાના. હું વાત છે તો બાને આજે પોરો. બાને પોરો નવા ઘઉં આવી ગયા હોય, હા નવા ઘઉંના લાડવા ગણપતિ દાદાને ઝારી દેવાના. પછી જમવાના. જો અહીં સુરમું થઈ ગયું તૈયાર અને ગોળનો પાક મૂકી દીધો છે ઘી ને. અને અહીંયા તો જો હું એ તો અથાણા ને એવું બનાવ્યું હોય તો એટલું તો બગડે ને. નો હા એટલું બધું જોઈએ જ ને બધું. કેટલું ગોઠવું છે પણ. અત્યારે અથાણાની જો પાછા season છે. તેલ જરીકે ઓલું બવણીનું ન ચાલે. એ તાજે તાજું ભરી હા હા અને એમાં ઓલું તળવાનું હોય અને એ લાડવા ગણપતિ દાદાને જારે. ઈ ચોખ્ખું જોઈ ને થાળ ધરવો હોય. હા એકદમ ચોખ્ખું. કાબા આપણે હરિભગત હોય તો પછી જેવું તેવું હાલે. નો જ હાલે ને. ગાળી, બધું વ્યવસ્થિત ખાવા પીવાનું. કઈક ગાળી સાળીને તો બરાબર છે પણ આટલું બધું બાઈએ કોઈ દી ભેગું નથી કર્યું અહીંયા. થોડું 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 પણ મેં અત્યારમાં કેટલી વસ્તુ બનાવી તો પછી એટલું તો પકડે ને. લે બગડ્યું નથી કાંઈ. તો પછી અહીંયા મેં બધું મેક્યું છે એમ. ગળની ગાંગડી. બા હમણાં તો આ જલસા ને. વાત હે? થવા દ્યો. ગોળનો પાક લે છે ભાભી હવે. પાક આવે, હે? ધીમે ધીમે આવે પાક. છે ઓલું ઈ. ઉપર આવે ને ત્યાં સુધી. હા પાછો પાક પાછો આમાં કંઈક બે વસ્તુ હોય ને વધારે આવી ગયો હોય તો લાડવા પાછો ના ના એમાં છીણી ન થોડી લેવી લાડવા બનાવવામાં તો હું કારીગર છું. લે હા લે લે અને એ સાહણે જ દેવું પડે આમાં એટલે જ હું રાજુને કહું છું તું આ કારીગરના હાથના લાડવા એક ફેરું શાખ. હા જમવા રોકાય જ જાવ. હા. સંપા માસીને ફોન કરતી. હાલો હું કરી દઉં છે આ વાત તો એમ કે હું આજ ખાવા નહીં આવું. લાડવા તૈયાર થઈ જાય ને એટલે બા ઝારી લે, હા ગણપતિ દાદાને નવરાવી, સિંદૂર લગાવી ના એ દૂધ પંચામૃત થી સ્નાન કરાવવાનું ગણપતિ દાદાને. પછી એને વસ્ત્ર પહેરાવાના જનોય જનોય. પછી લાડવાનો થાળ ધરવાનો છે. હા જો પાક લઈશ ભાભી. લાડવા એમ વખાણે છે કે લાડવાના તો હું કારીગર છું એમ. પણ એ આટલા સૂર્યમાં આટલો ગોળ એ તો કેવા કારીગર થાય ભગવાન જાણે. એ તો એને ખબર હોય ને બનાવતા હોય ને કારીગર. નાખવાનો છે ગોળ નહીં નહીં હો, હવે ન હોય. છે એટલી તો ખબર તો હોય જ ને. હા. દર વખતે બનાવતા હોય. ભેગા કર્યા છે ને લેતા હોય એ લાડવા નાખવા પડે ને. અરે એ રહ્યા તમારે હે ભાભી આટલા બધા લાડવા બનાવતા હોય તો ખબર જ હોય ને. ખબર જ હોય ને. આજે હમણાં હનુમાન જયંતિ ના બનાવ્યા, હનુમાનજી જાયરા. હા હવે ગણપતિ દી કાજુ બદામ દ્રાક્ષ એલચી નો ભૂકો. ભાભી લાડવા બનાવે છે આજ. પાક આવી ગયો કે નહીં ભાભી? હવે હા આવી ગયો છે, ફૂલી ગયો. ગોળ ફૂલી જાય એટલે પાક આવી ગયો સમજી લેવાનું. ગોળ પણ ફૂલ્યો બાકી એમ ભાભીની ઘોડે જ ફૂલ્યો. પાક આવી ગયો જોરદાર હો. વાહ જોજી મસ્ત લાડવા બનાવશે હવે ભાભી અને ગણપતિ દાદાને જમાડવાના હાથ તો હવે. હા એને હાથે ન અડાડાય. રાજસ્થાને બહુ મોજ પાડે ભાલના સાંસિયા ઘઉં હો હા એના લાડવા બનાવ્યા છે. આના લાડવા બનાવ્યા છે જો આ ચાચિયા ભાલના. હા અને ઓર્ગેનિક ઘઉં છે. હા અને આ આપણે ગણપતિ દાદાનું સ્થાપન કરીએ ને ત્યારે આમ નીચે ઘઉં પાથરે એટલા માટે રાખ્યા છે. 3000 ના મણ હોય આ ઘઉં. હા વધારે ઓછામાં ઓછા 3000 તો પાકા જ. હાલો હવે લાડવા બને છે. અને સુકરના આપણે આમાં નાખવા પડે. હા પેલા નાના હતા ને તે લાડવામાં નીકળે રૂપિયો આઠાના પાવલી. કા ભાભી હા પછી હું લેવા જતા આ તો સુકનના પૈસા કહેવાય. આ હાસવી પછી છોકરા નો રાખતા કોઈ. ઈ તો સીધા કે ઉપડે એ ગુલ્ફી લઈ આવે. ગુલ્ફી પેલા લેવાની. ગુલ્ફી કહેતા ને હવે હા. તો કેન્ડી ને એવું બધું હવે આવ્યું નવા નવા. હા તો મસ્ત લાડવા વાળે છે ભાભી. એકે બઠ્ઠા મગર ખાવે કાબા
એકે તો બઠ્ઠા થઈ જાય એવડા લાડવા છો હા, ઈ મોરે બાપુને સોપાઈ લાયેલી થાય મગન ખાવે 50 આવડા આવડા હોય ક્યાંથી 50 ખાવા આ તો ઝીણા ઝીણા લાડવા કેવડા હોશિયાર આ ફેરે તેમ બાઈએ કીધું મારી કરતા હોશિયાર થઈ ગઈ એમ. હે ભાભી આથણા બનાવી નાખ્યા ને હા મારે ન બનાવી દેવા પડે હા, કોણ એને ન બનાવી દેવા પડે. બા કેમ બન્યા છે લાડવા એમાં ભાભી એમ કહે છે હવે શીખવું પડે ને શીખવું જ પડે ને કાલે અમારા છોકરાને વાવ આવશે ને ઈ સીધું કહે ને પેલા દેરાણી નહીં આવે હે પછી હા હું આવશે જોટો માર્યો પેલા દેરાણી આવશે મને બીવરાઈ દીધું મેં કીધું આટલો બધો આસકો કેમ માર્યો છે અને જો આપણે ડબલ પટ્ટો અને ગોલર ફૂકાય છે હા, યામિની બેન માટે આખા મોકલવાના છે એટલે પાવડર ન કરાવ્યો. હા મરચું પાવડર કાશ્મીરી ધાણા જીરું 2 કિલો લાકાડો હળદર શિંગદાણા લાકાડો અને હળદર 1 કિલો શિંગદાણા 1 કિલો ચણા જો આજ ગણેશની ડીશ ચાલ તૈયાર થઈ ગઈ છે. કેરી ગુંદાનું અથાણું, કેવડા, ચણાનું શાક, લાડવા અને એમાંય પાછો મહારાજ ભાંગલ જેવો લાડવો આવ્યો હતો. વાહ, જો આપણે ભાગશાળી પૈસો નીકળ્યો લાડવામાંથી. ચોકલેટ ખાઈ લેજો અને આ મોરબો કેરીનો. અને છોકરાઓને શું છે કે જમીન ઊભા થાય એટલે ફ્રૂટ જોઈ એના મમ્મી એવું કહે છે. હકીકત તો શું હોય કોને ખબર. એટલે બા લાડવા નો લીધો કે ઈ લેવો છે તે લઈ લ્યો. તમારે શીખવા નીકળે તો તમે ચોકલેટ જો મસ્ત લાડવા બની ગયા છે અને શાકે મસ્ત બન્યું છે ચણાનું દેશી. હાલો ટીના કરો હરિહર. હા